સ્ટુડન્ટ્સ સોહમ સર, હા ફિઝિક્સ આરાધ્યા ક્લાસીસ. જો દોસ્ત આજે છે ને કાર્ય ઉર્જા પાવર ચેપ્ટરમાંથી લેક્ચર નંબર 3 છે તારી માટે. ત્રીજો વિડીયો છે, ત્રીજો. અચળ બળ વડે થતું કાર્ય સમજાવો. મસ્ત પ્રશ્ન છે, અરે મજા આવી જાય. જો ઇઝી છે, નાના છોકરા જેવું. તું આટલું ટફ સદીશનું પોર્શન ભણીને આવ્યો હોય તો તને આ ચેપ્ટર પછી એટલું ટફ નહીં પડે એમ. સૌ પહેલાં તો વોટ ઇઝ અચળ બળ? ભાઈ જો અચળ બળ એટલે શું તો મારે તને સમજાવવું પડશે ને. વોટ ઇઝ અચળ બળ? જો ભાઈ કોઈ બી બળ લખ્યું હોય તો દાખલા તરીકે આ રીતે જ લખાય ને કે F ઇઝ ઇક્વલ્સ ટુ 5 I ન્યૂટન. આ રીતે જ લખાય બળ. ઓકે, બળનું આ જે પદ છે ને આને કહેવાય મૂલ્ય. હા, આને કહેવાય મૂલ્ય. અને આ જે I વાળું પદ છે ને એને કહેવાય દિશા. તો પદાર્થની ગતિ દરમિયાન આ મૂલ્ય કે આ દિશા કોઈ જ ન બદલાય, બધું એમને એમ રહે આખી ગતિ દરમિયાન, તો એવા બળને અચળ બળ કહેવાય. હા, તો વ્યાખ્યા લખવી પડશે દોસ્ત. શું? પદાર્થની ગતિ દરમિયાન બળનું મૂલ્ય કે દિશા ના બદલાય. અરે ઇંગ્લિશમાં લખી દો, નો ચેન્જ, તને યાદ રહેશે. હા, તો આવા બળને અચળ બળ કહેવાય. ક્લિયર છે એકદમ? હવે કાર્ય એટલે શું? તો કાર્ય ભાઈ તું જાણે જ છે. કાર્ય એટલે બળ અને બળના લીધે થતું સ્થાનાંતર, એ બંનેનો ગુણાકાર. હા, બળ અને સ્થાનાંતરનો ગુણાકાર એટલે આપણે શું સમજીએ છીએ? કાર્ય. તો વર્ક ઇઝ ઇક્વલ્સ ટુ બળ અને સ્થાનાંતરનો ગુણાકાર. પણ ખરેખર દોસ્ત છે ને તકલીફ શું છે ખબર છે? કે કાર્યને છે ને બળ સદિશ અને સ્થાનાંતર સદિશના ડોટ ગુણાકાર વડે દર્શાવાય, અદિશ ગુણાકાર વડે દર્શાવવો પડે. હા, એફ સદિશ, ડિસ્પ્લેસમેન્ટ સદિશ, સ્થાનાંતર, એ બંનેના ડોટ ગુણાકાર વડે દર્શાવવો પડે. યસ. તો આની આ સમીકરણ એક. હવે આગળનું જે લેક્ચર છે ને ચર્ચા આની પર જ ચાલશે કે આવું કેમ એને ડોટ વડે જ દર્શાવે. અમારે ગોખી લેવાનું, તો ગોખીશ નહીં ભાઈ, આપણી પાસે બધા જવાબ છે. તો ખાલી એવું લખતો ખરા કે વાય ધીસ, આવું કેમ. તો જે કેમ છે ને એની પર જ હવે આખા લેક્ચરની ચર્ચા ચાલુ કરીએ. ચલ, તો ચર્ચા ચાલુ કરીએ અહીંથી. સૌ પહેલી જો પહેલું તો તને કહી દઉં, જ્યારે પદાર્થ પર બળ લાગતું હોય ને ત્યારે પદાર્થ બળની દિશામાં જ સ્થાનાંતર કરશે એવું જરૂરી નથી લ્યા. તો પૂરું વાક્ય તો પતવા દે મારું, એમને એમ વિચારી લેજે કંઈ બી. પદાર્થ પર જ્યારે બળ લાગતું હોય ને ત્યારે બળની દિશામાં જ સ્થાનાંતર થાય, ऐसा जरूरी नहीं है बल इधर लग रहा है स्थानांतर उधर हो सकता है. हाँ बिल्कुल. આ એકચ્યુઅલી આ ઘટના છે ને ત્યાં અન્ય કોઈ બળ હાજર છે એવું સૂચવે છે. બે સિમ્પલ વસ્તુ છે. હવે આ એક પદાર્થ છે, સમજ, એની પર એક બળ આમ લાગે છે, એક ભાઈ આમથી ખેંચે છે, એ પણ પદાર્થ તો આ બાજુ ઉપડ્યો, એમ અહીંયા ગયો, આમ ગયો, ત્રાસો ગયો, તો આપણને કોમન સેન્સ છે ને કે આમથી બી કોઈ ખેંચતું જ હશે. તો જ્યારે બળ લાગતું હોય એ સિવાયની કોઈ દિશામાં સ્થાનાંતર થતું હોય તો સમજ કોઈક બીજો બળ ત્યાં હાજર હશે, અન્ય કોઈ બળની હાજરી સૂચવે છે, પણ એ ટાઈમ આપણને દેખાતું ના હોય એટલે આપણે વળી કલ્પનાઓમાં જતા રહે, આવું ચમ થયું. તો કોઈ અન્ય બળ હોય તો જ આમ ડાયવર્ટ થાય ને. હા, તો આ જ વાક્યને મસ્ત રીતે લખી દેવાનું. શું કે બળની અસર હેઠળ થતું સ્થાનાંતર બળની જ દિશામાં હોય એવું જરૂરી નથી. હા,
સારું સેન્ટેન્સ છે. લખવાનું આટલું જ, પણ હું તને આનું ડ્રોઈંગ બતાવું. જેમ કે જો ઘણીવાર આવું બી થાય કે આ તારી ટ્રોલી છે, આપણે ખબર છે પ્લેટફોર્મ પર જતા હોઈએ, રેલવે પ્લેટફોર્મ કે એરપોર્ટ પર જતા હોઈએ ત્યારે આપણું જે બેગ હોય ને પહેલાં તો માથે ઉચકીને લઈ જતા હતા, પણ હમણાં ઘણા વર્ષોથી પેલું ટ્રોલી સારી સિસ્ટમ આવી છે. આમ આમ પકડીએ ને આમ ચાલીએ ને, જો હું ચાલીને બતાવું તને, આમ મસ્ત ટ્રોલી હોય ને આમ ઠાક 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 આપણે આમ પેલું પકડેલું હોય ને ટ્રોલી આમ ખેંચાય. તો એ સીન યાદ કર, તારા હાથમાં છે ને આ રીતે એનું હેન્ડલ હોય અને ટ્રોલી આમ જતી હોય, આમ હેન્ડલ આમ જ હોય. તો તને આ ઘટનામાં નહીં લાગતું કે સાહેબ બળ આ દિશામાં લાગે છે અને સ્થાનાંતર આમ થઈ રહ્યું છે? જુઓ તો છે ને આ ઘટના કે બળની દિશામાં જ સ્થાનાંતર થાય એવું જરૂરી નથી. યાર એવું મસ્ત સીન છે કે નહીં? ઓકે, તો આ ઘટના માટે બે નીચે દેખાશે ને, બે સૂત્રો સેટ થાય આના આધારે. પહેલું સૂત્ર, કાર્યને બે રીતે વ્યાખ્યાયિત કરી શકાય. કઈ બે રીત સમજાવું દોસ્ત? પહેલી, કાર્ય એટલે બળ અને સ્થાનાંતરનો ગુણાકાર, એવી તો ખબર પડી ગઈ. પણ કાર્યને બીજી બે રીતે પણ વ્યાખ્યાયિત કરી શકાય. શું વ્યાખ્યાઓ છે? બળ અને બળની દિશામાં જે સ્થાનાંતરનું ઘટક છે એના ગુણાકારથી બી કાર્ય મળી જાય. હા, હું તને હવે શું સમજાવી રહ્યો છું, આ ડોટ કેમ આવ્યું ને એની માટેનું આ બધું ચાલુ કરી દીધું કામકાજ. ધીમે 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 ઇન્વોલ્વ થઈશ, છેલ્લે મને ખબર પડશે કે આ ડોટ જ જોઈએ અહીંયા. તો સમજો, એટલે અહીંથી બધું સમજ, આને લગતી જ સમજણ અહીંથી મેં ચાલુ કરી દીધી છે. એમાં કાર્યની બે વ્યાખ્યા છે. પહેલી, બળ ઇન્ટુ બળની દિશામાં, બળ ઇન્ટુ બળની દિશામાં સ્થાનાંતરનો ઘટક. પછી બીજું, આમાં બળ રાખી અને સ્થાનાંતરનો ઘટક રાખ. જો આમાં બળનો ઘટક રાખ અને સ્થાનાંતર ખાલી રાખ. બળનો સ્થાનાંતરની દિશામાં ઘટક, બળનો સ્થાનાંતરની દિશામાં ઘટક ઇન્ટુ સ્થાનાંતર ખાલી. સમજો બે સેમ ટુ સેમ જ છે લ્યા. આમથી આમ ફેરવી, આમાં બળ રાખ્યું તો સ્થાનાંતરનો ઘટક રાખ્યો, આમાં સ્થાનાંતર રાખ્યું તો બળનો ઘટક રાખ્યો, હે ને? ઠીક છે, આને નામ આપી દે સમીકરણ 2 અને એના નામ આપી દે સમીકરણ 3. તો પછી આપણું કામ થઈ ગયું. એટલે હવે હું દોસ્ત એક કામ કરું, બે મસ્ત ચિત્ર લઉં, બે ચિત્ર દ્વારા આ અને આ સૂત્રનો ઉપયોગ કરીને કાર્યના નવા સૂત્ર બનાવીએ અને છેલ્લે તારો જવાબ આવવો જ આવશે, જા ગેરંટી. તો ચલ પહેલું સીન બનાવીએ, એને નામ આપીએ આપણે આકૃતિ એ. જો આ રહી, આ રહ્યો સરફેસ, અહીંયા છે પદાર્થ, બરાબર. સપોઝ બળ આમથી લાગ્યું, આમ બળ આ દિશામાં છે ફોર એક્ઝામ્પલ, હા, અને પદાર્થનું સ્થાનાંતર આમ થાય છે. ઓકે, યસ, ઇઝી છે. સપોઝ બંને વચ્ચે ખૂણો છે થીટા. તો અહીંયા તું જો દોસ્ત, બળના બે ઘટકો વિચારી શકાય. બળ, કોઈ બી સદિશ ત્રાસો હોય તો કેટલી વાર ભણાવ્યું, બે આમ સદિશ ત્રાસો હોય તેના બે ઘટક પડે ને, અહીંયા થીટા હોય તો આ એ કોસ થીટા, અને અહીંયા થીટા હોય તો આને એ કોસ થીટા, બાકી જે બીજો ઘટક હોય ને એ સાઇન થીટા. એ તો પતા એના ઘટક તો. હા, તો ચાલ અહીંયા બળના બે ઘટકો લઈ લે. એક આ બાજુ લઈ લે, આમ આ થઈ ગયો એફ કોસ થીટા, અને એક આમ લઈ લે, આ થઈ ગયો એફ સાઇન થીટા. ક્લિયર છે? તો ચલ આના પરથી આગળ વધીએ આપણે. આકૃતિ એમાં પદાર્થ પર બળ અને એના લીધે સ્થાનાંતર દર્શાવ્યું છે. લખ મસ્ત, જો લખાઈ બી દઉં. આકૃતિ એમાં પદાર્થ પર લાગતું બળ અને સ્થાનાંતર દર્શાવ્યું છે. ઓકે, લખી દે. બળ અને સ્થાનાંતર વચ્ચે ખૂણો શું દેખાય છે? થીટા. તને મજા આવશે. હમણાં આવો જવાબ હાથમાં આવશે એટલે તું ખુશ ખુશ થઈ જ કરે, યાર કેવું સરળ હતું. એફ અને ડી વચ્ચે ખૂણો થીટા છે. ઓકે, હવે અહીંથી આ કાર્યનું આ સૂત્ર ઉઠાય. સમીકરણ 3 જો હમણાં સેટ કરી દઈએ. લખ હવે અહીંયા ટાઇટલ શું કે સમીકરણ 3 પરથી. ના યાર, ઉતાવળ થઈ ગઈ છે, સેજ ઉતાવળ થઈ ગઈ. આ તો લખ
ચિત્રમાં જે દેખાય બધું લખવાનું હતું, તો આ રહી ના ગયું એફ કોસ અને એફ સાઇન. તો લખ કે બળના બે ઘટકો લીધા છે. બળ એફના બે ઘટકો ધ્યાનમાં લો. પહેલો ઘટક અને બીજો ઘટક. પહેલો ઘટક શું છે ભાઈ? એફ કોસ અને બીજો છે એફ સાઇન. એફ કોસ ક્યાં છે? સ્થાનાંતરની જ દિશામાં છે ને, દેખાય છે ને? હા, તો લખ સ્થાનાંતરની દિશામાં. અને બીજો ઘટક જો આ સ્થાનાંતરને લંબ દેખાય છે, તો લખ સ્થાનાંતરને લંબ દિશામાં. ઓકે દોસ્ત, ઠીક છે. હવે આપણું ચાલુ કરશું સમીકરણ 3 પરથી. સમીકરણ 3 પરથી કાર્યનું સૂત્ર. કાર્યનું સૂત્ર શું છે? બળનો સ્થાનાંતરની દિશામાં ઘટક. કયો ઘટક છે? આર્યો ને એફ કોસ સ્થાનાંતરની દિશામાં છે, તો લખી દે બળનો સ્થાનાંતરની દિશામાં ઘટક ઇન્ટુ સ્થાનાંતર ઇટસેલ્ફ ડી. દેખાયું આવ્યો આનંદ. એફ ડી કોસ થીટા. હવે તું દોસ્ત આટલું સદીશ મારી જોડે ભણ્યો તો જાણે છે ને કે કોસ થીટા હટે તો ડોટ આવી જાય અને ડોટ હટે તો કોસ થીટા. જાણતે ને સદીશ, જેમ કે ક્રોસ હોય તો સાઇન થીટા. હા, તો થઈ ગયું ને એફ ડોટ ડી. ચાલ ભાઈ, સમીકરણ 4 બોલ. થઈ ગયું સાબિત કે કેમ ડોટ ગુણાકાર જ આવે. આનાથી સાબિત કર્યું ને, હવે આનાથી સાબિત કરીને આપું તને, પણ હવે જગ્યા જોશે. તો ટેકનિશિયન થોડોક કેમેરો આમ સ્લાઇડ થઈ જશે આમ. ઓકે દોસ્ત, સ્ક્રીન બહુ મોટી નથી હવે, એટલે નાનું લખીશ છે જ. હવે શું કરવાનું? કોઈ નહીં, આકૃતિ બી બનાવો. યસ, આકૃતિ બી. હવે થોડું બી લોજિકલ આઈક્યુ વાળું બાળક હોય તને ખબર પડી ગઈ છે કે હવે આકૃતિમાં સાહેબ શું કરવાના છે. હા, બસ એ જ જે તે વિચાર્યું લે. હવે આકૃતિ બીમાં છે ને સાહેબ, જેમ એમાં શું કર્યું હતું, બળના બે ઘટક લીધા હતા ને આ બ્લુ કલરના, એ રીતે હવે હું સ્થાનાંતરના બે ઘટક લઈશ. કેમ કે આ સૂત્રથી જવાબ લઈશ તો આમાં જો સ્થાનાંતરના ઘટક જોઈએ કે નહીં, તો પછી ઇઝી છે યાર. આ બળ તારું આમ જ રાખ, કોઈ ચિંતા નહીં. આ સ્થાનાંતર આમ રાખ, થીટા ખૂણે, તો સ્થાનાંતરના બે ઘટક પડશે. કેમ ના પડે? એ ભાઈ સદીશ ગમે ત્યાં હોય એના બે ઘટક પડે યાર. વોટ ઇઝ ધીસ? તારો કોઈ સદીશ આમ હોય, સમજ, તો એના બે ઘટક તને ખબર છે આવા થાય. તો સદીશ આમ હોય તો એના બે ઘટક આમ થાય ને. ટૂંકમાં જે બે ઘટક છે ને એ લંબ હોવા જોઈએ. એમ આજ તો સરસ છે. એટલે કોઈ સદીશ આમ હોય તો આના બે ઘટક પડે ભાઈ. એક આમ પડે અને બીજો એને લંબ આમ પડે. જો બે લંબ હોવા જોઈએ ઘટકો. ગમે તેવો સદીશ હોય ને ઘટક તો પડે જ ને. કોણે ના પાડી? તો પછી તું આવું ખાલી ગોખીને આવ્યો હોય તો ના ચાલે. સોહમ સરના લેક્ચરમાં અહીંયા તો આડાવાળા ગમે ત્યાંથી ઘટકો પડે. બે ઘટકો લંબ હોવા જોઈએ, એ ધ્યાન રાખવું પડે આપણે 11 સાયન્સના લેવલે. હા, તો જો આના બે ઘટકો પાડું, એક આમ પાડી દઉં અને એક આમ પાડી દઉં, તો અહીંયા થીટા બને છે ને, તો આ થઈ ગયો ડી કોસ થીટા અને આ થઈ ગયો દોસ્તારો ડી સાઇન થીટા. બોલ શું કહે છે? આવી મજા પડ્યા ને ઘટક? હા, તો આવું ને આવું લખવાનું ના, આટલું બધું નહીં લખવું. અહીંથી સ્ટાર્ટ કરીશું કે અહીં આકૃતિ બીમાં દર્શાવ્યા મુજબ સ્થાનાંતરના બે ઘટકો ધ્યાનમાં લો. ડાયરેક્ટ લખો ને, બહુ લખ્યું. શું લખીશું? આકૃતિ બીમાં દર્શાવ્યા મુજબ સ્થાનાંતરના બે ઘટકો. ચાલ, પહેલો ઘટક અને બીજો ઘટક. હા, પહેલો ઘટક શું છે? ડી કોસ થીટા. આ કઈ દિશામાં છે ભાઈ? ડી કોસ જો બળની દિશામાં છે કે નહીં, તો લખ બળની દિશામાં. અને બીજો ઘટક છે ડી સાઇન. એ ક્યાં છે? એ આ તારા બળને લંબ છે. જો બળ તારું આમ જાય છે ને, પેલું આમ જાય છે. હા, તો બળને લંબ. ઓકે, નો પ્રોબ્લેમ. હવે આ સૂત્ર ટાર્ગેટ કર્યું, કેમ કે આ થિયરી છે ને આના પરથી સાબિત કરી. જો સમીકરણ 3 પરથી. હવે આને સમીકરણ 2 પરથી સાબિત કરીએ ને. ચલાઈ જા. ઓછી જગ્યામાં સેટ કરી નાખ્યું. હવે મારવાડી આઈ એમ યુ નો ફ્રોમ રાજસ્થાન. આટલી જગ્યા, અરે આટલી જગ્યામાં આખી થિયરી લખી નાખું, ખબર તને? તો પછી સમીકરણ 2 મારે બોર્ડ પરથી કંઈ ભૂસવું નહોતું. તને આખી
કમ્પ્લીટ વન શોટ સ્ક્રીનશોટ આપવો છે એટલા માટે. ચલો સમીકરણ 2 માં શું બતાવ્યું છે ભાઈ? બળ લઈ લો F, પછી સ્થાનાંતરનો ઘટક કયો? બળની દિશામાં. સ્થાનાંતરનો ઘટક બળની દિશામાં d cos થીટા થઈ ગયું. લે આ જો ફરીથી f d cos, તો લઈ લે f ડોટ d. બોલ, તારે માનવું પડશે કે હા હો સાહેબ તમે જે કહેતા હતા ને એ બહુ સાચું કહેતા હતા. એક કેમ આવું કેમ થાય એની પર તો આખી થિયરી આપણી લોન્ચ થઈ ગઈ મસ્ત. જો આ રીતે ભણવાનું હોય, ટેક્સ્ટ બુકમાં બી આ રીતે જ આપ્યું છે અને આ જ પદ્ધતિથી જવાનું હોય. ચાલ દોસ્તું મસ્ત આને ફૂલ શોટ સ્ક્રીનશોટ લઈ જ લે. બધું કવર થાય છે ને ભાઈ કેમેરામેન? 1, 2 and 3 થઈ ગયો તારો સ્ક્રીનશોટ. ઓકે, હવે જો સાંભળ, આ સૂત્ર પરથી તો તને ઘણા બધા જવાબ મળે. હા, આપણે એની પહેલાં શીખ્યા હતા, ખબર છે કે બળ ધન પણ હોય, ઋણ પણ હોય અને ઝીરો નહીં યાર, કાર્ય 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 હા, કાર્ય ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે અને ઝીરો બી હોઈ શકે. इस सूत्र पर से दिखाता हूँ कैसे. देख, जो सौ पहला तो कार्य धन केम होय आ सूत्र परथी बताऊँ. वाय कार्य इज पॉजिटिव. जो दोस्त तारू बल અને સ્થાનાંતર એક જ દિશામાં હોય, આવું જ આપણે શીખ્યા હતા. તો બહુ ઓબ્વિયસ વસ્તુ છે કે એફ અને ડી એક જ દિશામાં છે, તો અહીંયા તારો થીટા શું થઈ જશે? 0 થશે કે નહીં થાય? થીટા 0 થાય. હવે આ સૂત્ર મૂક ચલ. વર્ક બરાબર FD cos 0. cos 0 એટલે 1. તો જવાબ આવી ગયો ને ધન. જો કે નેગેટિવ સાઇન આવ્યું. એટલે એફ અને ડી તો મૂલ્ય છે, તો મૂલ્ય તો ધન જ આવવાના ને, અને આ કોસના લીધે બી ઋણ આવવાના ચાન્સ નથી. ક્લિયર કેસ? હા. બીજો કેસ, કાર્ય ઋણ કેમ થાય? તો જો આ બળ અને આ સ્થાનાંતર વિરુદ્ધ દિશામાં. તમે પહેલાં આવું શીખ્યા હતા ને, ડાયરેક્ટ ગોખ્યું હતું કે હા ગોખ્યું હતું ને. પાછળના વિડીયોમાં શું કર્યું હતું કે બળ અને સ્થાનાંતર એક જ દિશામાં હોય તો કાર્ય ધન થાય, પૂરું. આટલું જ ગોખ્યું હતું. આજે મેથેમેટિકલી સમજી રહ્યો છે કે કેમ આવું થાય. હા ચાલ, જો વિરુદ્ધ દિશામાં હોય તો બહુ જ ઓબ્વિયસ વસ્તુ છે, ખૂણો 180 થાય. ચાલ, ખૂણો 180 થાય તો વર્ક ઇઝ ઇક્વલ્સ ટુ FD cos 180. This cos 180 means -1. તો માઇનસ FD આવી ગયું ને ભઈલા? યસ યસ. હા, હવે ત્રીજું, વર્ગ 0 કેમ થાય? હવે તને ખ્યાલ આવી ગયો છે હે ને? હા હા, જો બળ અને સ્થાનાંતર પરસ્પર લંબ હોય ને તો થીટા કેટલો થાય અહીંયા? 90. રેડિયનમાં π/2 કહેવાય. ચાલ સૂત્ર લઈ લે. વર્ગ ઇઝ ઇક્વલ્સ ટુ FD cos 90. cos 90 એટલે 0/વર્ગ 0 આવી ગઈ. બોલ શું કેવું દોસ્ત? કેવું લાગ્યું આ નાનકડું પ્રેઝન્ટેશન તને? મજા આવી ને? હવે આની પરથી એક નવો પ્રશ્ન લોન્ચ થાય. જો અચળ બળ વડે થતું કાર્ય સમજાવવાનું હતું, આખી થિયરી પતાવી. હવે એમાં થોડુંક એડિશનલ નાખ્યું. કાર્ય વિશે હજી બી ઘણી બધી ઇન્ફોર્મેશન છે, બધી હું આ લેક્ચરમાં જ નાખી દઉં એમ. પછી તું તારી સ્કૂલ એક્ઝામમાં જોઈ લેજે કેટલો પ્રશ્ન પૂછાય છે. સ્કૂલ એક્ઝામમાં પૂછાય કે કાર્ય ધન ઋણ અને શૂન્ય કેમ થાય છે, તો આટલું લખવાનું મસ્ત 2 માર્ક્સમાં. આટલું પત્યું. પછી એમ કે અચળ બળ વડે થતું કાર્ય સમજાવો, તો આ આકૃતિ બી સુધી લખવાનું. આ લેતો નહીં જરૂર ના હોય તો. ડિપેન્ડ્સ કે ક્વેશ્ચન કેવું. પણ હું તો કાર્ય વિશે બધું કહીશ ને. હા, હું હજી બી એક વાત કહું. આ કાર્ય 0 થાય ને એની પાછળ ટોટલ 4 કે 5 સારા એક્ઝામ્પલ છે. એ બધા એક્ઝામ્પલ તને હવે આપું. તો તું એક કામ કર, આનો સ્ક્રીનશોટ લઈ લે એકવાર. 1, 2 and 3. ઓકે દોસ્ત, હવે આ જે કાર્ય 0 છે ને, આ ઘટનાના બીજા 3 થી 4 એક્ઝામ્પલ આપું છું. કાર્ય 0 થાય ને એવા 3-4 દ્રષ્ટાંત આપું. હા ભાઈ, ઇંક ભરવા બેઠો તો પેનમાં. જો મસ્ત મસ્ત દ્રષ્ટાંત આપું તને, ધાંસુ. અરે દોસ્ત, પેલું આજ આપી દઉં કે ખૂણો 90 એવી ઘટના છે આપણી પાસે. જો બતાવું. આમ ભાઈ જગ્યા અલગથી લેવી પડશે બહુ બધી. આમ હા, જો પહેલું દ્રષ્ટાંત, બળ અને સ્થાનાંતર વચ્ચે ખૂણો 90 હોય એવું છે કોઈ ઉદાહરણ છે? તું ભણ્યો છે 4થા ચેપ્ટરમાં. નિયમિત વર્તુળ ગતિમાં આવું થાય? હા, તે જોયું કોઈ દિવસ? જો બોરે, પહેલાં તો ટાઇટલ લખશું કે બળ અને સ્થાનાંતર લંબ હોય તો કાર્ય 0 થાય છે. યસ, મેથેમેટિકલ કારણ તો આ રહ્યું, પણ એનું દ્રષ્ટાંત આપો એમ. તો આપું ને દ્રષ્ટાંત. નિયમિત વર્તુળ ગતિ, દાખલા તરીકે
નિયમિત વર્તુળ ગતિ બતાવી દઉં, દોરીને બતાવી દઉં તને. જો આ રહ્યો પદાર્થ નિયમિત વર્તુળ ગતિમાં, તને ખબર છે ને પદાર્થ સર્કલ પર ફરતો હોય, એની સ્પીડ ના બદલાય, 5 5 5 5 5 6 6 6 6 ની સ્પીડ, જે એક ધારો સ્પીડ હોય એનાથી જ ફરતો હોય. પછી એનો પ્રવેગ કેન્દ્ર તરફ હોય, કેન્દ્રગામી પ્રવેગ, જે એક્ઝેક્ટલી ડ્રો કરીએ ને તો ત્રિજ્યા પર દોરાય. આ બધી ખબર છે ને? હા. તો જો નિયમિત વર્તુળ ગતિમાં પ્રવેગ કેન્દ્ર તરફ હોય આમ. હવે બહુ સ્વાભાવિક વસ્તુ છે કે F બરાબર ma મુજબ જે દિશામાં પ્રવેગ હોય દિશામાં જ બળ હોય. એટલે તારો બળ આ દિશામાં છે, પણ પદાર્થ તો જો અહીંયા ફરે છે આમ આમ. એટલે આ જગ્યાએ એનું સ્થાનાંતર જાણવું હોય ને તો એક નાનકડો સ્પર્શક દોર આમ. સ્પર્શક એ સ્થાનાંતર બતાવે ને એક્ઝેક્ટલી આ પોઈન્ટનું. થઈ ગયું ને 90 ડિગ્રી. હા, તો પછી મસ્ત એક્ઝામ્પલ છે ને. નામ આપી દે ને આકૃતિ એ. લખવું હોય તો લખી દે કે આકૃતિ એમાં નિયમિત વર્તુળ, આ બાજુ લખીએ જગ્યા નહીં. આકૃતિ એમાં નિયમિત વર્તુળ ગતિ કરતો પદાર્થ દર્શાવ્યો છે. હા, પછી લખ કે આ પદાર્થનું બળ કેન્દ્ર તરફ ત્રિજ્યા પર હોય. હા, અને સ્થાનાંતર સ્પર્શક પર હોય. આ પદાર્થ પર બળ, લાગતું બળ કેન્દ્ર તરફ ત્રિજ્યાવર્તી હોય અથવા ત્રિજ્યા પર હોય વર્તી, અને સ્થાનાંતર સ્પર્શક પર હોય. દેખાય છે ને ચિત્રમાં? સ્પર્શક પર હોય. અને તું 8 9 10 ભણ્યો છે, ખબર છે કે ત્રિજ્યા અને સ્પર્શક તો પરસ્પર લંબ હોય. આમ બળ અને સ્થાનાંતર પરસ્પર લંબ છે. મસ્ત ઉદાહરણ છે એનું, સરસ દ્રષ્ટાંત છે. આ મેથેમેટિકલનું ડ્રોઈંગ સાથે સમજાવી દીધું બે. હવે તો ફિઝિક્સમાં ક્યાં ડીપમાં જઈએ આપણે દોસ્ત. હા, ઓકે, ચાલ વન મોર. હજી એક એક્ઝામ્પલ કે બળ 0 ક્યારે થાય. તો છે ને મસ્ત એક્ઝામ્પલ. શું? કોઈ લીસી ચળકતી લગભગ 0 ઘર્ષણવાળી સરફેસ, સપાટી હોય, ઘર્ષણ નથી, એકદમ લીસી સપાટી છે, એની પર કોઈ બ્લોક બ્લોક એટલે આવો કંઈક પદાર્થ મૂકી દે બ્લોક આમ, એ બ્લોક એની જાતે સરકતો હોય ને, તો એ ઘટનામાં બી કાર્ય 0 છે. કેમ કે બળ કોઈએ લગાડ્યું જ નથી, પણ એટલું લીસું છે ને કે લીસા હોવાના કારણે આ સરકે છે. હે ને? તો આ એક સરસ દ્રષ્ટાંત છે, નાનું તું લખાઈશું કે લીસી ચળકતી સપાટી પર સમક્ષિતિજ બળ ન હોય અથવા કોઈ બળ ના હોય અને સ્થાનાંતર થઈ જાય, લીસું હોવાના કારણે લપસી જાય, જાતે જ સ્થાનાંતર થાય, તો આવી ઘટનામાં પણ કાર્ય 0 થાય છે. કાર્ય 0 થાય છે. કાર્ય 0 થાય છે. હા, હજી બી ઘટનાઓ છે. ઘણી ઘટનાઓ એવી છે કે જેમાં બળ લાગતું હોય પણ આનું સ્થાનાંતર જ ના થતું હોય, તો એ કાર્ય 0 આવે ને યાર. કાર્યને તો શું મતલબ છે? કાર્યને તો જો બળ અને સ્થાનાંતર બે હોવા જોઈએ. સ્થાનાંતર ના હોય તો આ પદ 0 થાય તો આખો જવાબ 0 થઈ જાય ને. હા, તો છે આવી ઘટના. તને કહું બે યાર, દીવારને ધક્કો મારતું, લે હું મારું આ બોર્ડને ધક્કો, જો તારી સામે આમ યા બૂમ બૂમ, કાર્ય 0 થયું. મારા વડે દિવાલ પર કાર્ય 0 થયું, કેમ કે દિવાલનું સ્થાનાંતર નહીં થયું. બળ લગાયા મેને, લેકિન દિવાલ કहाँ ખિસકા હે, તો બળ તો લાગ્યું પણ પદાર્થનું સ્થાનાંતર ના થયું. એટલે આ ઘટનામાં કાર્ય 0 છે. હે ને? તો આ બી એક સારું દ્રષ્ટાંત છે, આપણે લખી શકીએ. શું? કે બળની હાજરીમાં જો સ્થાનાંતર ન થાય તો કાર્ય 0 કહેવાય. બળની હાજરીમાં અથવા બળ લાગતા સ્થાનાંતર ન થાય તો કાર્ય 0 છે. આનું દ્રષ્ટાંત ઉદાહરણ આપવું તો આપી દે. આમાં બે ઉદાહરણ બને, જો બતાવું કેવા બે. એક તો આ દીવારને ધક્કો મારવાવાળો, દિવાલ પ્લસ ધક્કો. પછી તું લખી દેજે, હવે જગ્યા ઓછી પડે મને અહીંયા. દિવાલ પ્લસ ધક્કા વિશે શું લખીશ કે દિવાલને ધક્કો મારવાથી દિવાલનું સ્થાનાંતર થતું નથી, દિવાલ ક્યાંય જરકતી જ નથી, એટલે આપણી મહેનત પોણીમ જઈ, કાર્ય 0 થયું. હા, બીજું મસ્ત એક્ઝામ્પલ છે. સ્થાનાંતર ન થાય ને એનું. સપોઝ વર્તુળ માર્ગ પર પદાર્થ અહીંથી ફરીને પાછો અહીંયા જ આવ્યો, તો સ્થાનાંતર 0 છે ને.
કાં તો વર્તુળ માર્ગ હોવો જરૂરી નહીં બે, પદાર્થ અહીંથી નીકળ્યો, આમ ગયો અને આમ પાછો અહીંયા જ આવી ગયો, તો આમાં બી તો સ્થાનાંતર 0 છે. હા, તો સ્થાનાંતર ન થાય એવા બે કેસ છે કે પદાર્થ નીકળી પડે પણ પાછો ત્યાં આવે તો સ્થાનાંતર 0, કેમ કે સ્થાનાંતર એટલે સ્થાનમાં થતો ફેરફાર. કહાં ફેરફાર હુઆ? ઉધર ही तो वापस आया है ना. हाँ, હજી પણ એક દ્રષ્ટાંત છે છેલ્લું ભાઈ, મસ્ત દ્રષ્ટાંત છે. આ જગ્યા સારી મળી ગઈ ને, લખવાની પેટર્ન સારી બની ગઈ એમ. પણ આ આખો એક 2 માર્ક્સનો અલગથી પ્રશ્ન આવ્યો કે કાર્ય 0 થાય એવા 4-5 દ્રષ્ટાંત આપો તો 4 આપી દેવાના, 5મું તો ખબર નહીં સાહેબ. ચલ, શું દ્રષ્ટાંત છે છેલ્લું? કે પદાર્થ પર એક કરતાં વધુ બળ લાગતા હોય એક જ સમયે, કોઈ પદાર્થ છે ને એને 4-5 જણા 8-10 જણા ખેંચતા હોય, અને જો બધાનું પરિણામી બળ 0 થાય તો એ કાર્ય 0 છે. હા, લખી દઈએ. ચાલ લખી દઈએ. શું કે પદાર્થ પર એક કરતાં વધુ બળોની હાજરીમાં જો પરિણામી એક કરતાં વધુ બળ લાગતા હોય અને પરિણામી બળ 0 હોય તો કાર્ય 0 છે. પદાર્થ પર એક કરતાં વધુ બળ લાગતા હોય અને ભાઈ કેમેરામાં નાના અક્ષર દેખાય છે ને, પરિણામી બળ 0 થાય તો કાર્ય 0 છે. બિલકુલ. તને આને મસ્ત એક્ઝામ્પલ આપું, પણ લખીશ નહીં, મુદ્દા તું લખજે, હું બોલી જઈશ. હવે મારી પાસે ચિત્ર દોરવાની જગ્યા વધી છે. યસ, જો આ સપોઝ એક દ્રઢ આધાર છે. દ્રઢ આધાર એટલે મજબૂત સપોર્ટ, હલશે નહીં. હા, અહીંથી એક દોરી લટકાવી દો, દોરીની નીચે એક સળીઓ લટકાવી દો. આમ હવે તને ખબર છે આ ઘટનામાં કેટલા બળ લાગે છે? પહેલું, આ સળિયાનું વજન એને નીચે તરફ ખેંચે ને, એમ સળિયાનું વજન એને નીચે ખેંચે. સળિયો એટલે આ નળાકાર બે યાર, હવે તારા બધી ચોખવટ જોઈએ. આનું વજન આને નીચે તરફ ખેંચે, આમ વજન, વેટ. આમ એને mg પણ કહેવાય. આ જ ચેપ્ટરમાં શીખીશ, ચિંતા નહીં કર. અને ઉપર આ જે દોરીનું તણાવ હોય ને, ટાઇટનેસ. હા, જો આ નળાકાર પર અત્યારે વજનના કારણે અથવા દોરીની ટાઇટનેસ, તણાવના કારણે બધાનું કાર્ય 0 છે. કેમ? જો વજન નીચે ખેંચે છે અને તણાવ ઉપર ખેંચવા માંગે, પણ પદાર્થ તો હલતો જ નહીં, એટલે પરિણામી બળ 0 છે, એટલે આ ઘટનામાં કાર્ય 0 થાય. અને નામ આપ્યું તો આપી દે, આકૃતિ બી, અને પોઈન્ટ લખી દેજે આની નીચે. શું કે આકૃતિ બીમાં એક દ્રઢ આધાર સાથે નળાકાર લટકાવ્યો છે, જેનું વજન બળ mg નીચે તરફ છે અને તણાવ બળ ઉપર તરફ છે. બંને બળ સમાન અને વિરુદ્ધ મૂલ્યના છે, એટલે પરિણામી બળ 0 થાય, એટલે કાર્ય નહીં થાય. હા, થોડું ચોપડી વાંચવાની, ભાઈ બધું સાહેબ ઉપર જ આશ્રિત નહીં થઈ જવાનું. હા, ચાલ બીજું એક્ઝામ્પલ આપું. એમ કે એક વી આકાર છે, જો આમ મસ્ત, આમ વી આકારના 2 પાટિયા છે. સમજતું? પાટિયા છે, અહીંયા એક ગોળો ફસાઈ દીધો આપણે, આમ ફસાઈ દીધો એટલે મૂકી દીધો આમ. હા, આ ગોળો અહીંથી હલશે જ નહીં, પણ તને ખબર છે ગોળા પર 3 બળ લાગે છે. તારું ચેપ્ટર 5 ચાલી ગયું હશે ને તો તને આમાં વધારે મજા આવશે આ ઘટનામાં. ચેપ્ટર 5 નહીં ચાલ્યું હોય ને તો થોડુંક 2-3 વાર આ વિડીયો ફરી જોવો પડશે. આટલો ભાગ તારે જો બતાવું. પદાર્થ કોઈ પણ સપાટીને અડતો હોય ને, આમ સપોઝ ટેબલ ઉપર, આ ટેબલ છે, ટેબલ ઉપર આ બ્લોક પડ્યો હોય ને, તો ટેબલની સપાટીના સંપર્કના કારણે એને ઉપર તરફ લંબ બળ લાગે. હા, નહીં ખબર તો ચેપ્ટર 5 ભણવું પડે. તો જો અહીંયા બી એ રીતે આ સપાટીનો સંપર્ક છે ને, એ આમ લંબ દિશામાં બળ આપે, આને લંબ બળ અંગ્રેજીમાં કહેવાય નોર્મલ ફોર્સ. આ સપાટી બી એને લંબ બળ આપે જો આમ. અને આ ગોળાનું પોતાનું વજન તો નીચે તરફ હોય ને, એ આ બાજુ ખેંચે ને. હા, આ બધા બળોનું પરિણામી 0 થાય, એટલે ગોળો અહીંથી હલે જ નહીં. તો નામ આપી દો આકૃતિ સી. લખશો શું આ ઘટના વિશે? લખી શકાય કે આકૃતિ સીમાં વી આકારના ખાંચામાં એક દડો મૂક્યો છે અથવા એક ગોળો મૂક્યો છે. આ ગોળા પર સપાટીઓ વડે લાગતા લંબ બળ દર્શાવ્યા છે અને ગોળાનું વજન બળ પણ દર્શાવ્યું છે. આ બધા જ બળોનું પરિણામી બળ 0 થાય, તેથી આની પર બી કાર્ય 0 થાય છે. ઇટ ઇઝ અ ફેન્ટાસ્ટિક લેક્ચર. મજા આવી મને તો ભણાવીને આજે સેટિસ્ફેક્શન વાળું કામ થયું. તું ચાલ સ્ક્રીનશોટ તો લઈ લે. 1, 2 and 3. ઓકે બચ્ચા લોગ, હવે છેલ્લું પોર્શન આ વિડીયોનું, કાર્ય ઉપર છેલ્લું પોર્શન. કાર્યના છે ને એકમો વિશે બી ટૂંકનો જ આવે. 2 માર્ક્સમાં આવે તો હું લખાવું છું, એમાંથી એટલું ડિટેલ લખવાની. 1 માર્ક્સમાં આવે તો ખાલી એકમ લખી દેવાનું, હે ને?
ચાલો કાર્યના એકમોમાં પાછા બે તર્ક કાઢીએ આપણે. જો શું એસઆઈ એકમ અને સીજીએસ એકમ. નો પ્રોબ્લેમ. કાર્ય એટલે એકમો ગોખવાના ના હોય. કાર્યનું સૂત્ર નહીં ખબર, બળ ગુણ્યા સ્થાનાંતર. હા, તો બળ એટલે ન્યૂટન. એસઆઈ એકમ બળ એટલે ન્યૂટન, સ્થાનાંતર એટલે મીટર. એટલે યાર બળ ઇન્ટુ સ્થાન, આ ન્યૂટન અને આ મીટર થઈ ગયું ને. હા, તો આવું બી ચાલે એકમ. અથવા તો આનું ડિટેલ વર્ઝન શું થાય છે? કિલોગ્રામ મીટર સ્ક્વેર અપોન સેકન્ડ સ્ક્વેર. અથવા તો આને જૂલ પણ કહેવાય. ત્રણ એસઆઈ એકમો આપ્યા હતા ને, ત્રણ એસઆઈ એકમ છો. જૂલ, ન્યૂટન ઇન્ટુ મીટર અથવા તો આ. ક્લિયર? ઓકે. હવે એનું પારિમાણિક સૂત્ર શું થાય? બસ ને ચેપ્ટર 2 આખું તો ભણ્યું યાર. પારિમાણિક એટલે MLT 1, 2 અને -2 થઈ ગયું પારિમાણિક સૂત્ર. હવે દોસ્ત એક જૂલની વ્યાખ્યા પૂછાય તો લખવાની શું? એક જૂલ એટલે કેટલું? સૂત્ર પરથી જ બનશે. આપણને તો કંઈ સ્પેશિયલ આવડતું નહીં. જો બતાવું. એક જૂલ કાર્ય એટલે શું થાય? કાર્ય એટલે FD થાય. સમજ. આ બળ જો 1 ન્યૂટન હોય, સ્થાનાંતર પણ 1 જ મીટર થયું હોય, તો આના જવાબમાં 1 ન્યૂટન ઇન્ટુ મીટર એટલે જૂલ આવે ને. તો લખ વ્યાખ્યા શું લખીશ કે 1 ન્યૂટન બળની અસર હેઠળ સ્થાનાંતર 1 મીટર થયું હોય તો કાર્યને 1 જૂલ કહેવાય. 1 ન્યૂટન બળની અસર હેઠળ સ્થાનાંતર 1 મીટર થાય તો કાર્ય 1 જૂલ કહેવાય. ઇઝી છે, પતી ગયું. હા, ચલ હવે આનું સીજીએસ એકમ. ભાઈ આ સેલ્ફ શૂટ છો, સ્ક્રીનની પાછળ જઈને જોવું પડશે. શૂટમાં ગઈ લોચો નહીં. હમણાં અવાજ બહુ આવ્યો કોકનું, થોડી ટીચ થતી હતી. ચાલુ છે ભાઈ શૂટ. શૂટ ટેકનિશિયન તમે જતા રહો જોઈને, મારે બેક સાઈડ જોવા જવું પડ્યું. કમ સીજીએસ એકમ. અરે યાર, જૂલનું સીજીએસ શું થાય? અર્ગ. ચેપ્ટર 2 ભણ્યા છે ને. હા, ન્યૂટન મીટરનું સીજીએસ શું થાય? ન્યૂટન એટલે ડાઇન થાય ને સીજીએસ. મીટરનું સેન્ટીમીટર. હા, અથવા તો કિલોગ્રામનું ગ્રામ સેમી સ્ક્વેર અપોન સેકન્ડ સ્ક્વેર. લે સીજીએસ જ બનાવવાના. હવે તને નાના છોકરા જેવું લાગતું સાહેબ, ટાઈમ ના બગાડશો, વિડીયો ફટાફટ પતાવો. પતાવી દઉં દોસ્ત. જો પારિમાણિક સૂત્ર જ થાય. એક અર્ગની વ્યાખ્યા પૂછાય. એક અર્ગની વ્યાખ્યા અદન શું લાગે? હું લખીશ ના બે લેઝી સાહેબ છું. અહીંથી જ બનાય કે એક ડાઇન બળની અસર હેઠળ સ્થાનાંતર 1 સેન્ટીમીટર થાય તો એક અર્ગ ટીંગ ડીંગ 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 કહેવાય. પૂરું. અને હવે આ બંને વચ્ચે રિલેશન તો 1 જૂલ ઇઝ ઇક્વલ્સ ટુ 10⁻⁷ અર્ગ. તને ખબર છે, આ ચેપ્ટર 2 માં ભણ્યો છે. હવે આની સિવાય દોસ્ત ઉર્જાના વૈકલ્પિક એકમો આવે. હું વૈકલ્પિક એકમો, વૈકલ્પિક એકમો, અન્ય એકમો જે આગળ તને જરૂર પડશે. કયા કયા છે વૈકલ્પિક એકમો? 2-3 છે, બતાવી દઉં દોસ્ત. જો પહેલું ઇલેક્ટ્રોન વોલ્ટ છે, કેલરી છે, કિલો વોટ અવર છે. આ વોટ કેપિટલ કેમ આવ્યું? વૈજ્ઞાનિકનું નામ છે ને, જેમ્સ વોટ, વરાળ યંત્રના શોધક. હા, હવે આ બધાને પણ જૂલ સાથે કનેક્શન છે. શું કનેક્શન છે જો બતાવું. એ ભાઈ જૂલ એટલે +7 અર્ગ થાય. પૂછી બી યાર. ચાલ, ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 1.6 ગુણ્યા 10⁻⁹ જૂલ યાદ રખના પડેગા. કેલરી એટલે 4.186 જૂલ. કિલોવોટ અવર એટલે 3.6 ગુણ્યા 10⁶ જૂલ. હા, બરાબર છે. રેડી? આ મૂલ્યો યાદ રાખજે, બહુ કામમાં આવશે દોસ્તો. હવે મારું કામ પતી ગયું. કાર્ય આટલું બધું તો સમજાવી દીધું છે કે ના, કાર્યના ઘરે પહોંચીને એને સમજાવી દીધું છે. હવે કંઈ બાકી રહેતું નથી, હે ને? તો વિડીયો ગમ્યો? વધારે સ્ક્રીનશોટ લેવું છે? ચલ લઈ લે. 1, 2 and 3. વિડીયો ગમ્યો? તને લાગ્યું કે સાહેબે બહુ જેન્યુઅનલી મહેનત કરી આ વિડીયોમાં? આ ભણતરને સરળ બનાવીને તારા સુધી પીરસવા માટે મેં મહેનત કરી. જો તને એવું લાગે તો કમેન્ટ લખ દોસ્ત, હે ને? ચલ બાય.